સારી વાત કહેવાય ને હોમા. પગ વાળીને બેહી રહેવું એને ક્યાં ગમે હ? શું સારી વાત છે બાપુ. નરેન્દ્રને ઝંડો ઉપાડવાની શું જરૂર છે? કાલે દેસાઈ માસ્તર બજારમાં મળ્યા ત્યારે બોલેલા કે નરેન્દ્રએ વર્ગના મોનિટરને ગૃહ કાર્ય બતાવવાની ના પાડી દીધી. કારણ શું? એ નરેન્દ્રએ આવું કેમ કર્યું? ખોટું કાંઈ કરીશ નહીં અને ખોટું કાંઈ સહીશ નહીં. મોટાભાઈ, લો આ અમદાવાદ પેસેન્જરનો હિસાબ. કેમ નરેન્દ્ર? મોનિટરને ગૃહ કાર્ય બતાવવાની ના કેમ પાડી તે? બાપુ, હું સાહેબ સિવાય કોઈને ગૃહ કાર્ય નહીં બતાવું. પગાર સાહેબ લે અને એનું કામ મોનિટર પાસે કરાવે, એ કેમનું ચાલે? સાહેબને આવું કહેવાય બાપુ? નરેન્દ્રની વાત ખોટી તો નથી. આમાં 6 ચાનો હિસાબ ઓછો છે. મોટાભાઈ, આ ટ્રેનમાં પાકિસ્તાન સામે લડવા જતા જવાનો પણ હતા, એને પણ પીવડાવી દીધી. બાપુ, અરે વાહ નરેન્દ્ર, તે જવાનો હંગાથી વાત કરી? ઘણી બધી, અને દામોદર મૂળચંદ મોદી તરફથી મફતની ચા પણ પીવડાવી. જોયું બાપુ? નરુ, એ નરુ, ચાય બા ઘેર બોલાવે હ. નહીં આવું. જો બાપુ, આ અમૃતને કોને મારું નામ બગાડે છે? તમે બંને ઘેર જાઓ, અમે પણ આવીએ જ છીએ. ચાલ ને નરુ. બાપુ, જીવનના અનુભવો બાળ નરેન્દ્રને રેલવે સ્ટેશન પર, પરંતુ સંસ્કાર અને સેવાનું પાવર સ્ટેશન તો હતા તેના બા હીરાબા. એ હાલો આણંદ વાળા, આણંદ થી વડનગર વંદે ભારત એક્સપ્રેસ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અરે, આવી ગયો નરેન્દ્ર. બા, આ અમૃત મારું નામ બગાડે હ. અમરત, ચમ નાના ભાઈને હેરાન કરે? બેટા, નરેન્દ્રનું નામ સદીઓથી કોઈ બગાડી નથી શક્યું, કારણ કે એ સ્વામી વિવેકાનંદનું સાંસારિક નામ હતું. એ કોણ હતા બા? દેશના મહાન સંન્યાસી. फौजियों की सांसों से लहराता है हमारे देश का तिरंगा. દેવીઓ રડું છેક તો રાખતું કોણ છાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. મોઢે બોલું માં, મન હાચે નાનપણ સાંભળે. મોઢે બોલું માં અને મન હાચે નાનપણ સાંભળે. પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. સુવાડે ભીને કોડી પોતે, પીડા પામું પંડિત જે સ્વાદ તો તે, મને સુખ માટે કટું કોણ ખાતું,
આવી શિલ્ડ કે શાલની મહતાજ પણ નથી. સાચું કહું તો માના ત્યાગ અને મમતાને સન્માની શકે એવું શિલ્ડ જગતમાં હજુ સુધી બન્યું જ નથી. मीठा मधुर ने मीठा में हूँ लाल लो मीठी मीठी છે મોરી માતરે જોને જનની ની જોડ સખી નહીં જડે રે લોલ જોને જનની ની જોડ સખી નહીં જડે રે ગંગા નીર તો વધે ઘટે રે લો સરી કોઈ પ્રેમનો પ્રવાહ જો એવી જનની નિજોડ સખી નહીં જડે રે લો એવી જનની નિજોડ સખી નહીં જડે રે લો हे काल रात्रि हे कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं હા કે ના? અમૂલ પરિવાર તમારી તાળીઓના તાલ સાથે દેશના વડાપ્રધાનનું રાષ્ટ્રવાન કરું. બધાની તાળી જોઈએ મને. આવ્યો અડા ભીડ ભીડ ભારતની ભાગવાન કાળજામાં જેના દેશ હિત કેરા કોળ ડોળ તંબીઓના ડામી લીધા આશીષ કરોડ અને એની માથે જોને આખું હિત ઓળ કોળ. આવ્યો અડા ભીડ ભીડ ભારતની ભાગવાન કાળજામાં જેના દેશ હિત કેરા કોળ ડોળ તંબીઓના ડામી લીધા આશીષ કરોડ અને એની માથે જોને આખું હિત ઓળ કોળ. તાળી જોઈએ બધાની. યોગના પ્રયોગ થકી દુનિયામાં દીધા ડંકા વંગાના તિરંગાલે રાયવા ઘેર ઘેરી અને બેટીઓ બચાવીને ગણાવીને ભણાવી બહુ ચૌદી જ ફેલાવી છે ખુશ્બુ ચોમે. આનંદની તાળી. યોગના પ્રયોગ થકી દુનિયામાં દીધા ડંકા વંગાના તિરંગાલે રાયવા ઘેર ઘેરી અને બેટીઓ બચાવીને ગણાવીને ભણાવી બહુ ચૌદી જ ફેલાવી છે ખુશ્બુ ચોમે. તમારી તાળી. સિંદૂરની સટાસટી બોલી કેવી બટાચટી બટાજાટ કીન કર્યા પાપીઓને ઠારી અને લૂંટા લૂંટ રોકી ધાણ ખૂટ કાઢ્યા દેશ બારા કાશીને ઉજેન કર્યો રે ઉધાર. સિંદૂરની સટાસટી બોલી કેવી બટાચટી બટાજાટ કીન કર્યા પાપીઓને ઠાર લૂંટા લૂંટ રોકી ધાણ ખૂટ કાઢ્યા દેશ બારા કાશીને ઉજેન કર્યો રે ઉધાર. અને આનંદની તાળીઓથી વળે જવાય. લોકલ ફોર વોકલ ના દીવડાને પ્રગટાવી મેક ઇન ઇન્ડિયા થી જોડે ભારત મહાની અને સ્ટાર્ટઅપ નિશાની આપે વિઝન નું જ્ઞાની અને ધ્યાન રાખે હિન્દનું એ સાચવી સ્વમાન. એક સાથે તાળી. લોકલ ફોર વોકલ ના દીવડાને પ્રગટાવી મેક ઇન ઇન્ડિયા થી જોડે ભારત મહાન સ્ટાર્ટઅપ નિશાની આપે વિઝન નું જ્ઞાની અને ધ્યાન રાખે હિન્દનું એ સાચવી સ્વમાન. દેશના દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારે શત્રુઓ બોગારે કોઈ બચાવો સુજાણી અને રણને રોકાવીને યુક્રેન થી યુવા ઉગારે પાડ્યો છે માટી માતા ભારતીનો ભાણ. તમારી તાળી. દેશના દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારે શત્રુઓ પોકારે કોઈ બચાવો સુજાણ
બિરાજમાન નરેન્દ્રભાઈ કંઈક જુદી માટીના છે. પેલો શેર છે ને, કુછ લોગ આए जो ढांचे में ढल गए, कुछ लोग आए बाबा साहेब का है ये पैगाम, वतन के लोकतंत्र का है ये वतन, सारे भारत का है स्वाभिमान। जय संविधान, जय संविधान, जय संविधान।